હેલો ગાઈસ, ફરી આવી ગયો છે એક સરસ મજાનો નવો વ્લોગ. અને અત્યારે વાગ્યા છે 4:30 અને હું ને જીયા સરસ મજાની નીંદર કરીને ઉઠી ગયા છે અને બધોય શાક ખાવા બેઠા છે. ટેટી, સંતરા અને બીજું સેવ મમરા અને વેફર. તીખા સેવ મમરા અને વેફર. ટેટી. ચાલો અમે ઉઠીને હવે એ બધું ખાઈ લઈ. તામડા ઘડીક પછી જીયાન પપ્પા નહીં આવશે અને ઉનાળો બેસી ગયો છે તો ગરમી બહુ થાય છે તો અમે નવું એસી લીધું છે. હવે ગરમી નહીં થાય, એસી લીધું છે. તો આજે ભાઈ એસી ફિટ કરવા આવશે કંપનીમાંથી. તો ચાલો આમ નાસ્તો કરી લઈ ગાય. ટેટી ખાઈશ છે ભાવે? હા તો ખાવા માંડ. હાલો. હા ના લુગડામાં ના પાડતી હો, ઢોરાઈ છે. કાંઈ વાંધો નહીં, તો ધોઈ દેવા. ખાઈ લે નિરાયતે, હાથ ને મોઢું ને બધું ધોઈ દઈશ. હું ના નથી ખાવી, ખાઈ જા. એક ચીર પૂરી કર. હજી એક જ ચીર દીધી છે. સુરેશે કામેથી આવીને આ પંખો છોડી દીધો, ઓલે ઉતારી દીધો, આ દિવાલમાં બાંધેલો હતો કે બે સાફ કરી નાખ. અને હવે એસી આવી જાય એટલે આ પંખાની તો કાંઈ જરૂર નથી. ઓલો એક જ પંખો ચડાવશું ખાલી. આ તો પેક કરીને લૂહીને મૂકી દેવું. અને એસી આવી જાય એટલે અવડું મોટું કુલર પણ પડ્યું રહે એમને. નકર અત્યાર લગી કુલર જ વાપરતા હતા, પણ હવે એસી ફિટ કરાવવું છે. જીયા ભેગું રમવું છે તારે? જીયા ભેગું? જીયા ને બાબે બાયણે ગયા છે છોકરાઓ ભેગા રમવા. હો હમણાં આવશે. હો તું બેસ ઘડી ગયો, હમણાં આવશે. મેં રાંધવાનું ચાલુ કરી દીધું છે. કોબીન સંભારો બનાવી નાખ્યો છે. શું કહીશો ત્યાં? શું? અને અહીંયા અડદની દાળ બફાઈ છે. હા દાળ બની ગઈ છે. અહીંયા ખીચડી બને છે. બે ગેસ ચાલુ કરી દીધા પછી હવે રોટલા કરી નાખું. રોટલા પણ બની ગયા છે. હવે હમણાં સુરેશ એસી લેવા ગયા છે, એ એસી લઈને આવશે. એસી આવી ગયું છે, સુરેશ લઈને આવ્યા. કી કંપનીનું હે સુરેશ? લોય કંપની. આ છે કમ્પ્રેશન. એસી ફિટ કરવા વાળા ભાઈ આવી ગયા છે. ફિટ કરવાનું કામ ચાલુ થઈ ગયું. ફિટ પણ થઈ ગયું. જો ગાઈસ, હવે કમ્પ્રેશન ભરે છે. એમસીનો બોર્ડ જ મારવાનું રહ્યો ખાલી. થઈ ગયું ને એસી ફિટ? થઈ ગયું ને? નથી થયું તો આવું છે. એવું છે એસી કે થઈ ગયું ફિટ કે હું જાઉં તાર.
અહીંથી એસીનું પાણી બારણે જાય એ સુરેશે નળી ફિટ કરી લીધી. થઈ ગયું બધું કમ્પ્લીટ મસ્ત. હવે ખાલી ચાલુ જ કરવાનું. સાંભળો કમ્પ્રેશન કેવો અવાજ કરે છે. એસી ચાલુ કર્યું ને તો અત્યારે બધું રેડ બફેડ છે, કાંઈ કરવું નથી, બધું સવારે. બધું સવારે નિરાંતે મૂકશું. તો ગાઈસ સુરેશે બોર્ડમાં શેડાઈ ફિટ કરી દીધા અને એસી ચાલુ થઈ ગયું અને જીએ હોઈ ગઈ છે. મસ્ત મજાની નીંદર આવી ગઈ જીયા. એસી ફિટ થઈ ગયું તો હવે ગરમી નહીં થાય અને અમે પણ સૂઈ જાય. તો ચાલો વિડીયોને પણ આપણે અહીંયા પૂરો કરીએ અને બધાને ગુડ નાઇટ.